મુન્દ્રા પોલીસે સાયબર સેલ સાથે મળીને જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી 1.71 કરોડની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહીમાં કુલ રૂપિયા 2.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 3 અન્ય વોન્ટેડ જાહેર કરાયા છે। આરોપીઓ પોલીસથી બચવા માટે દારૂના જથ્થાને ચોખાના ભૂસાના પેકિંગમાં છુપાવતા હતા। જો કે ચોક્કસ બાતમીના આધારે પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે કુલ 2.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે વિક્રમસિંહ દિલુજી વાઘેલા, ઉમ્ર વર્ષ 37, રહે મુજપુર, તાલુકો શંખેશ્વર, જિલ્લો પાટણ અને રામદેવસિંહ સુખદેવસિંહ જાદવ, ઉમ્ર વર્ષ 25, રહે સુરેન્દ્રનગર નામના 2 આરોપીઓને પકડી પાડ્યા હતા। આ કેસમાં અનિલસિંહ જાડેજા, માલ મંગાવનાર, મહિપતસિંહ કિરીટસિંહ વાઘેલા, માલ મંગાવનાર અને અનિલ ઉર્ફે પાંડ્યા, માલ મોકલનાર ટ્રક ચાલક વોન્ટેડ છે। કુલ 2.11 કરોડનો મુદ્દામાલ જપ્ત પોલીસે સ્થળ પરથી 31,500 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યો હતો, જેની કિંમત રૂપિયા 1,71,09,840 આંકવામાં આવી છે। નાયબ પોલીસ વડા એમજી ક્રિશ્ચને આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। રાજ્યમાં જે પ્રોહિબિશન દારૂ જુગારની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા અને નેસ્તનાબૂદ કરવા અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે। જે અનુસંધાને અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ દ્વારા આખી રેન્જના તમામ પોલીસ અધિકારીશ્રીઓને સૂચના આપેલી અને આ બાબતે ખાસ કરીને અત્રેના એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા થાણા ઇન્ચાર્જશ્રીઓને, થાણા અધિકારીશ્રીઓને આ બાબતે ખાસ સૂચના આપવામાં આવેલી હતી। એટલે જે બાબતે મુન્દ્રા ખાતે એક મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો કેસ કરવામાં આવ્યો છે, જેમાં 31,500 બોટલો, જુદા જુદા બ્રાન્ડની બોટલો પકડવામાં આવેલી છે અને જે ફક્ત દારૂનો જે મુદ્દામાલ છે એ 1.71 કરોડનો થાય છે અને વાહનો સાથે 2.11 કરોડનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો છે, જેમાં 2 આરોપીઓને પકડવામાં આવેલા છે અને 3 આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલા છે। હા, આરોપીઓના નામ છે વિક્રમસિંહ વાઘેલા અને રામદેવસિંહ જાદવ। વિક્રમસિંહ વાઘેલા છે એ મુજપુર શંખેશ્વર પાટણનો છે અને રામદેવસિંહ જે છે જાદવ એ સુરેન્દ્રનગરનો છે। અને જે વોન્ટેડ આરોપીઓ છે એમાં એક અનિલસિંહ જાડેજા કરીને છે અને એક મહિપતસિંહ જાદવ કરીને છે અને એક મોટો આરોપી છે જે રાજસ્થાન સિકરનો છે અને અનિલ પાંડ્યા કરીને છે, જેની વિરુદ્ધમાં ઘણા બધા પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલા છે અને જે ઘણા બધા ગુનાઓમાં રાજસ્થાન અને અહીંયા વોન્ટેડ છે ગુજરાત ખાતે। હા, લોકેશન જે એક્ઝેક્ટ છે એ મુન્દ્રા તાલુકામાં જે દ્રબ છે, દ્રબ ગામ, એની દ્રબ જીઆઈડીસીમાં ગોડાઉન નંબર 33માં થી આ મુદ્દામાલ પકડાયેલો છે અને જે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે આ જે ગોડાઉન છે 33 નંબરનું એના માલિકને કબજેદાર એક નરેન્દ્રભાઈ મકવાણા કરીને છે અને શ્રી ઓમ ટ્રેડિંગ કંપનીના જે પ્રોપરાઇટર છે એ અમિત ચૌહાણ કરીને છે। એમનું આ ગોડાઉન છે। પ્રાથમિક દ્રષ્ટિએ આ તપાસમાં નીકળેલું છે। એમનું કેટલું ઇન્વોલ્વમેન્ટ છે એ તપાસનો વિષય છે, પણ હાલમાં આ જગ્યાએથી મુદ્દામાલ મળી આવેલો છે। મોડેસ ઓપરેન્ડી એ હતી કે એ લોકો ટ્રકમાં આ દારૂ લાવેલા હતા। મોકલનાર જે છે એ આ અનિલ પાંડ્યા છે જે સિકરનો છે, જે વોન્ટેડ છે, અને મંગાવનાર જે છે 2 આરોપીઓ અનિલસિંહ જાડેજા અને મહિપતસિંહ, એ બંને વોન્ટેડ છે। એમણે મંગાવેલો અને અહીંયા આ જે ગોડાઉનમાં માલ ઉતારેલો હતો અને પછી ત્યાંથી કટિંગ કરવાનું એમનું પ્લાનિંગ હતું, એટલે જુદી જુદી ગાડીઓમાં એને લઈ જવાનું। એની અગાઉની હવે એ લોકોને અત્યારે તો વોન્ટેડ છે, એમને પકડીને પહેલાં તો એમનો ગુનાહિત ઇતિહાસ, કારણ કે એમની વિરુદ્ધમાં ગુના તો છે, દાખલ થયેલા છે માંડવી અને વગેરે।